હા દીદી બોલો. હા હા. ના ભાઈ ના, એવું કોઈને પૂછવાનું થોડું હોય. હા, પોતાને પિયર જવાના શું પૂછવાનું? કોઈને પૂછવાનું નહીં, જતું જ રહેવાનું હોય. પિયર જવાનું કોઈની પરમિશન લેવાય નહીં. કોને ઊંધું ઊંધું શીખવાડસ તું? શું ઊંધું શીખવાડ્યું મમ્મી? હા તો એવું શીખવાડસ ને પિયર જવાનું પૂછવાનું ના હોય? સાસરે ગયા પછી પિયર જવાનું જ ના હોય, બહુ 12 મહિને એકાદ વાર જ જવાનું હોય, કે ઘડીએ ઘડીએ ના જવાનું હોય. સાસરું જ આપણું ઘર કહેવાય. આવું બધું ના શીખવાડીશ કોકને. સારું તો લ્યો, તમે જ કહી દો મમ્મી. કોણ છે? આરતી દીદી નો ફોન છે. સાંભળી લીધું ને દીદી તમે? હા હા, તો નો આવતા. તમારા મમ્મી ના પાડે છે તો પછી હું આવવાનું? હા હા, સમજાઈ દીધા, હવે નહીં આવે. સારું, આ તો મારી છોકરીનો ફોન મને તો ના પાડી દીધી. મને એમ કે મમ્મી નો હશે, પિયર જવાનું કહેતી હશે એટલે નથી કીધું. હા હા હા, બોલો. બરાબર. ભાઈ ને ભાભી બે આવે છે? હા હા, વાંધો નહીં. ચલો. હા હા, જય શ્રી કૃષ્ણ. એ કિસુ, ઓ કિસુ, જલ્દી આય તો. હા મમ્મી, શું થયું બોલો. છે ને, જો મારા ભાઈ ને ભાભી આવે છે એટલે હા જમવાનું બનાવવાનું છે. એટલે એવું? તારે છે ને, તું પંજાબી શાક, રોટલી, પૂરી અને દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી દે. એવું કરું? અને હું મીત જોડે છે ને કે ગળ્યું મંગાવી દઉં છું. સારું, રોટલી ને પૂરી બે બનાવું? હા, એ મારા ભાઈ છે ને પૂરી ખાય છે અને ભાભી પૂરી નહીં ખાતા, એટલે બે બનાવજે પાછી. સારું, હો બનાવી દઉં. હા, અને ઉભી રહે 1 મિનિટ. બાસુંદી બનાવજે. મીઠ લઈને આવે છે ને ગળ્યું કઈક? એ તો પણ બાસુંદી નહીં લાવે. બાસુંદી તો ઘરની જ મજા આવે. તું બનાવીને રાખ. બાસુંદી બનાવું એમ? હા, બનાવીને રાખ, ત્યાં સુધી હું કંઈક નાસ્તો લઈ આવું. નાસ્તો કેમ? અત્યારે આવશે તો ખાવા જોઈશે ને થોડો કંઈક. સારું, લઈ આવું. 3 days later. મમ્મી આજ મારો ભાઈ આવે છે, જમવાનું શું બનાવું? પણ આટલી હરક પદુડી હું થાસ? નવાઈ નો તાર ભાઈ. આજે મન છે ને હારું નહીં, એવું કર, મગની દાળ ને ભાત બનાવી દેજે. પેટમાં દુખે છે ને માથું બહુ દુખે છે મને તો આજે. સારું. ભાઈ આવે એમાં તો હરક પદુડી થાય છે. પોતાનો ભાઈ આવે ત્યારે 32 જાતના ભોજન બનાવે. મારો ભાઈ આવે છે તો કઈક ભાત ને મગની દાળ. બિચારા. કોણ? આવો. કૃષ્ણાબેન, અમારી પાર્ટી છે ને ઘરે, તો તમારે ખુરશી આપો ને 2-3. ખુરશી હારો આપો. મમ્મી, હા ઓલા સામે વાળા આવ્યા છે, એમને આપણી ખુરશીઓ જોઈ છે, પાર્ટી છે એમના. હા, તો આપને પણ ભલે લઈ જા બિચારા. આપ. હા, કોણ? અરે કૃષ્ણાબેન, મને ચાદરો આપજો ને તમારી 1-2. કેમ ચાદર? મારે ઓછી પડી, મહેમાન છે ને બધા, તો થોડી પાથરવી હતી ને એટલે. આપો. મમ્મી, હા, ઓલા સામે વાળા પાસે આવ્યા. શું લેવા આવ્યા છો? ચાદરો જોઈ છે એમને. હા, તો આપણે ગણીએ છે પણ. કોણ? અરે હા. કૃષ્ણાબેન, મારે છે ને બહુ બધા મહેમાન વધી ગયા ને વાસણ થોડા ઓછા પડ્યા છે. તે કુકર ને તાહરી ને કથરોટ ને એવું આપજો ને. આપો. મમ્મી, હા, ઓલા સામે વાળા પાસે આવ્યા. શું લેવા આવ્યા છો? વાસણ જોઈશે, હવે કે અમારા જાજા મહેમાન છે તો વાસણ દો. હા, તો મોટા આપને. મોટા કુકર ને એવું. આપને પણ આપણે ગણાય છે. હા, અત્યારે ક્યાં જોતા આપણે લઈ જાઓ. હાલો. શું કરે છે કીસુ? આ ખીચડી બનાવું. પણ શું કરવા બનાવે છે? બનાવીશ નહીં, રહેવા દે. કેમ? આ બાજુવાળા પેલા સામેવાળા વસ્તુ નહીં લઈ ગયા બધી? હા. હા, તો એમના ત્યાં પેલું કંઈક છે તો ખાવાનું તો કહેશે જ ને આપણને. વસ્તુ બધી લઈ ગયા છે તો ખાવાનું નહીં કે? એવું? હાસ તો કેટલું બધું આપણી વસ્તુ લઈ ગયા એટલે ખાવાનું તો કહેશે જ. એટલે ના મૂકીશ, રહેવા દે. ત્યાં જવાનું આપણે જમવા. હા હા, લે પૂરું. હા હા, સારું. એ હા, શું થયું? ઓલા સામે વાળાનો ફોન હતો. એવું છે? ક્યારની હું તૈયાર બેઠી, રાત જો. હાલો તો જઈએ. શું જઈએ, પૂરી થઈ ગઈ પાર્ટી. લે, કીધું નહીં? ઘર ઘરનાને જ કીધું તું, બધાય નહોતું કીધું કાંઈ. લે, વસ્તુ તો બધી આપણે અહીંયાથી લઈ ગયા. તાર ઘર ઘરનાને જ કહેવાય ને બધું લઈને આવે. તમે કીધું ને મેં દીધું. તું હરક પદુડી છું, બધું દઈ દેશ. દેવાનું નહીં હવે. હવે માંગવા આવે ને તો આપતી નહીં કઈ. મેં બધું તમને પૂછી પૂછીને દીધું તું એટલે જ. મને એમ કે કહેશે હવે જા ખીચડી બનાવી. એવી ખાવાની આશા ન રખાય, લાલચ ન રખાય મનમાં. એવું વિચારો ને એટલે જ ન કે. આ તો વસ્તુ લઈ ગયા એટલે આપણને એમ કે ખરા જ ને, એટલે કહું. જા હવે ખીચડીને હું બનાવી દે, ખાઈ લેશું. તમારા લીધે મારે કેટલું મોડું થાય કાંતવાનું. શું અત્યારે ભાજી પાઉં બનાવ્યા હતા ને? હા, જરાય હારા નતા બનાવ્યા. હું આમ બનાવતી હતી ને પહેલા તો બધા આંગળા ચાટતા રહી જાય એવા બનાવતી.
તને તો કઈ બનાવતા આવડતું નહીં. અને આ શું છે? આ બધું કચરા પોતા કર્યા હતા બપોરે? 2 વાર કર્યા હતા, ત્રીજી વારનો કચરો વાળું છે. સી ખબર કેવા કરે કચરા પોતા. હું તો પહેલા કરતી હતી ને તો બધું આમ લૂછી લૂછીને એવું ચમકે એવું કરી નાખતી હતી. આ તો કેવા કચરા પોતા કરે, કર્યા ના કર્યા એક લાગે છે. આ શું છે? ધોવા નાખસ? ધોયેલા છે કપડા, આજે સંકેલા ઈ છે, ઉપરથી નીચે લાવી. આ કપડા ધોયેલા છે? મેલા દાઢ જેવા લાગે છે. આ ચાદર તો જો મશીનમાં નાખી લાગે છે. હાથેથી તો જોર આવે ધોતા. હું તો આમ પહેલા ધોતી હતી ને તો ઘસી ઘસીને બગલા જેવા કરી નાખતી હતી. અને આમને તો કપડા ધોતા જોર આવે છે. એવા કપડા હોય. શું કરે છે કિશુ? ચા બનાવું છું મમ્મી. એટલે તને તો ચાય બનાવતા આવડતી નહીં. કેવી ચા બનાવે છે? કેવી ચા બનાવે છે? કઈ આમ મસાલો નાખતી નહીં. હું તો પેલા આમ ચા બનાવું, ઘરે મસાલો બનાવતી હતી. આમ નાખું તો 4 ઘરે સુગંધ આવે કે શિલ્પાબેન ની ચા બને. એવી ચા બનાવતી હતી. પણ મમ્મી હું એમ કહું, મને જો કઈ આવડતું નહીં કચરા વાળતા આવડતું, કપડા ધોતા નથી આવડતું, વાસણ ઘસતા નથી આવડતું, મને કાંઈ કામ આવડતા નથી. તો એક દી તમે કરો તો ખરી, મને શીખવાડો તો ખરી કે કચરા વાળતા, પોતા મારતા, કપડા ધોતા તમે એક દી બધું કરો અને એ જોઈને હું શીખું. અને હા, ઓલી મસાલા વાળી ચા તો બનાવજો જો, એ મસાલો મને શીખવાડજો બનાવતા. હવે કઈ મારે ના કરવાનું હોય, શીખી ન જવાનું હોય. તો મમ્મી ખાલી સલાહ્યું દેવા ન હોય, અમે અમારી રીતે કરતા હોય. હા એટલે આ તો કઉ છું કે વ્યવસ્થિત બનાવજે. મારે તો શીખવાડો ને, તમે જ કરો ને. કોઈ દી કાંઈ કરવું તો હોય નહીં, સલાહ દેવામાં એક્સપર્ટ હોય. હા તો હવે કઈ અમારે ના કરવાનું હોય, કરો. શીખવાડો જ ખરી કેવા ધોવો. એક દી ધોવો તો ખબર પડે. એ ભગવાન, આ તો ક્યાંથી બોલી બોલીને ફસાઈ ગયું તો આમાં. ખાલી બોલતા જ આવડે. આ ક્યાં નાખે છે? કચરામાં આવે. આ ટેટિંગ બોક્સ ને શું કરવું? ટેટી ખાઈ ગયા બધું. નાખી ના દેવાય. લાય, કેમ? આમાં જૂના કપડા ને એવું ભરવા થશે, કામ આવે. કેવું સરસ અલા છે. મમ્મી, આવું બધું ભંગાર ભેગો ન કરાય ઘરમાં. નો હોય એવું બધું ભંગાર નકરો ભેગો કરશે. એને હું કરું અરે, તમારે? કપડા ભરવા થશે અંદર જૂના. એ કપડા ભરવા આવડે મોટો કબાટ આપ્યો છે તમને, અને આમાં કપડા ભરવા છે તમારે. લે, મારે એમાં જ ભરવા છે. હું એમાં જ ભરીશ, નાખવાનું નહીં. એમાં જ ભરીશ હું તો. મમ્મી હું ન હોય ને તો તમે તો આ ઘરમાં નકરો ભંગાર જ ભેગો કરીને રાખ્યો છે. હા તે કરીએ કોક ભંગાર. દીકરા તમે ક્યાંક જાહો ને તો હું બધું નાખી દઈશ. નકરો ભંગાર ભેગો કરીને રાખ્યો છે. આ તારું ચાલે ને તો મને ભંગારમાં આપી એવી છે. પણ આવું બધું કચરું હું ભેગું કરીને રાખવું હોય? ભલે હોય, રાખવાનું જ છે. શું? હા મમ્મી, શું? થોડુંક ચાલવાનું રાખ, ચાલવાનું. એટલે તમે કેવા શું માંગો છો? હું જાડી છું એમ? કઈ નહીં, બેરે ઘરમાં. એટલે તમારે મને ઘરમાં પૂરીને રાખવી છે? ભગવાન, હું શું કહું છું, શું સાંભળે છે? ખબર સંભળાય છે કે નહીં હું શું કહું છું? એટલે તમે કેવા શું માંગો છો? હું બેરી છું એમ? સાંભળી નથી એકતી? વાહ, બધી વસ્તુમાં શું ઊંધી ઊંધી લે છે? કઈ મગજમાં છે કે નહીં? કઈ શું કહું છું એ સમજ થોડું. એટલે તમે કેવા શું માંગો છો? હું મગજ વગરની છું એમ? અરે તને મગજ વગરની નહીં કીધું, કઈ કીધું નહીં તને. આમ છે કે નહીં? કઈ સંભળાતું નહીં હરખું તને? એટલે તમે મને કેવા શું માંગો છો? હું ગાંડી છું એમ? હે ભગવાન, કશું હું નહીં કહેતી. તારે જે કરવું એ કર બસ. આટલું બધું કહીને કે હું કશું નહીં કહેતી. વાહ, આ મોય કરાવી દીધા ને ચૂપ 1 મિનિટમાં. આલ્યો, કોનો ફોન છે? આરતી દીદીનો. હા, તું તારું કામ કરજા. અહીંયા ઉભી ઉભી શું સાંભળીશ? પાછું વાતો કરવા દે શાંતિથી. હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તું મજામાં ને બેટા? હા, મજામાં હો. હા હા. શું કરે તારા સાસુ? બહાર ગઈ છે ડોસી. હેરાન તો નહીં કરતા ને? હેરાન જ કરે, આખો દી લોહી પી જવાનું. એ તો મને ખબર જ હતી. હું જોવા આવીને ત્યારે જ કે આ ડોસી છે ને તારું લોહી પીછે છે. પણ આ તો છોકરો જોઈને કર્યું ને કરીને જોઈને તો છે ને કોઈ કાળી કૂતરી એ ના દે. એ વિશે સ્વભાવ તારી ડોસીનો છે. સારું. હા હા. અને શું કરે તારી નણંદ? ઈ કરને ઉજો ને આમ તૈયાર છે અત્યારે. એ ઝઘડા કરાવે ને તો ઘરમાં જ નહીં આવવા દેવાની. અને તાર હાવ કંઈક બોલે ને તો સામે જવાબ જ દઈ દેવાનો. ખબર પડે. હા, ભરવાનું જ નહીં એમને. અને તાર જેઠાણી શું કરે છે?
ઈ આર્યા ઈ માસર ઈ છે એ તમારે એક નંબરની કામ ચોર છે. કામ કરતા જોર આવે ને ઘરમાં બે રહે. કરવાનું જ નહીં કામ. અપૂરી કરે, આપણા ભાગનું કરીને મૂકી દેવાનું. એનું એ કરે, આપણે શું? અને તાર નણંદને તો ઝઘડા કરાવે ને તો ના જ પાડી દેવાની, આવતી નહીં ઘરમાં કઈ લોહી પીવા. અને ડોસી કે એને જવાબ જ દઈ દેવાનું, સાંભળવાનું જ નહીં તમ તારે. હારું બીજું શું કે બસ આમ ઈ તો જો વાતો કરે ઈ તો જો. હાલા સારું બેટા, તારું ધ્યાન રાખવાનું થોડુંક હો. હાલા હા. મમ્મી હારું હાલ દૂધ કે આવે છે પછી ફોન કરું હાર 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 હું કાલ વાત છે અહીંયા હું ખરાબ ને આ એના હાહુ ખરાબ, એની નણંદ ખરાબ, એની જેઠાણી ખરાબ. ખાલી ઈ બે માં દીકરી જ હારા હો. હા બધા ખરાબ, બધા ખરાબ. લે ફોન શું કરે છે અહીંયા ક્યારે? કઈ નહીં, આ બધું સાફ કરું છું. સાફ કરવાનું સાંભળતી હશે ને.